આજે સાચી એક શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સ્વર્ગસ્થ રોહિતભાઈના પરિવારને 20 લાખ રૂપિયાનો ચેક આપવા માટે અમે આવ્યા છીએ અને એને 20 લાખનો ચેક પણ અમારા એસપીજી ગ્રુપના આગેવાનો દ્વારા સમર્પિત કર્યો છે। તો હું તમામ લોકોને કહેવા માંગુ છું કે ખરેખર જો કોઈ વ્યક્તિના દુઃખમાં સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો તમે ખાલી બે આંસુ પાડીને જતા રહો એના કરતા જરૂરી છે કે પરિવારને આર્થિક રીતે મજબૂત કરીએ। કારણ કે રોહિતભાઈ કે કોઈ વ્યક્તિને આપણે પાછા ના લાવી શકીએ, પણ એ રોહિતભાઈના પરિવાર જે પણ ભાઈઓને આવું બનતું હોય, આવી ઘટના દુઃખદ, એવા ટાઈમે જો આપણે લાખો કરોડો રૂપિયા મદદ કરીએ તો એસપીજી સુરક્ષા કવચના લીધે અમે એને લાખો રૂપિયાની સહાય કરી શકીએ છીએ। તો આજે એસપીજી ગ્રુપ વતી આપણે આ રોહિતભાઈ પરિવારની મદદ કરી છે અને બીજા ભાઈઓ અને બહેનોને પણ કહેવા માંગુ છું કે તમારા જીવનમાં ક્યારે આવું દુઃખ ના આવે, પણ દુઃખના સમયે તમને પાટીદાર સુરક્ષા કવચ એસપીજી નું જો લેવું હોય તો ખરેખર તમારે એસપીજી ના આજીવન સભ્ય બનીને અમારી યોજનાની અંદર જોડાવવું પડે અને એનાથી જ તમારા પરિવારની સુરક્ષા સારી રીતે તમે કરી શકો છો। અમે તમને આપીશું પળે પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।